સમગ્ર દેશમાં હાલ આર્થિક મંદીનું મોજું ફરી વળ્યું છે ત્યારે દરેક ક્ષેત્રમાં ઓટ આવી રહી છે અને આ મંદીની દૂરગામી અસર પણ જોવા મળશે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। દરમિયાન અમુક કંપનીઓ દ્વારા આ વખતે દિવાળી ઉપર બોનસ ન ચૂકવવાનો નિર્ણય અંદરખાને લઈ લીધાનું જાણવા મળે છે, તો વળી અમુક કંપનીઓ બોનસમાં કાપ મૂકવા પણ વિચારી રહી છે, કેમ કે હાલ દેશભરમાં દરેક પ્રકારની ખરીદી ઘટી રહી છે, માટે કંપનીઓના ટર્નઓવર પણ ઘટ્યા છે અને આ રીતે આર્થિક કટોકટીમાંથી એક તરફ જરૂર પૂરતો જ સ્ટાફ રાખીને કે અન્ય બાબતોમાં પણ જરૂર મુજબ જ ખર્ચ કરવાની અમલવારી કંપનીઓએ શરૂ કરી દીધી છે। તેવી જ રીતે કર્મચારીઓના બોનસમાં પણ કાપ તોળાઈ રહ્યા છે। તાજેતરની આર્થિક મંદીની માઠી અસર સ્થાવર મિલકતના ક્ષેત્રમાં પણ પડી છે, જેમાં મેટ્રો સિટીથી માંડીને વિકસી રહેલા નગરોનો સમાવેશ થાય છે, જ્યાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદીનો પગરવ શરૂ થઈ ગયો છે। જામનગર શહેરના અમુક વિસ્તારોમાં તથા હેવી ઇન્ડસ્ટ્રી જેવી કે રિલાયન્સ, એચસાર ને લગત ગામોમાં છેલ્લા 15 વર્ષમાં જમીન મકાનની કિંમતમાં તેજીનો અનુભવ લોકોએ ખૂબ જ કર્યો છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી થોડા ઘણા અંશે જમીન મકાનના ભાવ જે આસમાને ગયા હતા તેમાં ઓટ જરૂર આવી છે। જો કે મિલકતોમાં ખાસ કંઈ ભાવ ઉતર્યા નથી તો ચડ્યા પણ નથી, પરંતુ ભાવ સ્થિર ચોક્કસ થઈ ગયા છે। પરંતુ હવે આગામી દિવસોમાં જમીનના ભાવ ઘટવાની પણ શક્યતા રહેલી છે, કેમ કે એક તરફ વધતી જતી મોંઘવારી ને બીજી તરફ ઘટતી જતી લોકોની ખરીદ શક્તિ રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં મંદી જરૂર લાવશે તેવું જાણકારોનું માનવું છે। દરમિયાન મિલકત ધારકો કે મિલકતના વ્યવસાય કરનારાઓ ભાવિ મંદીના અણસાર જોઈને હાલ થોડા નીચા ભાવથી પણ મિલકત વેચીને નાણાં છૂટા કરવામાં શાણપણ માની રહ્યા છે, કેમ કે છેલ્લા 2 વર્ષથી સતત વરસાદની ઉણપથી ખેતીના ઉત્પાદનમાં ઘટાડો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દરેક ક્ષેત્રમાં માઠી અસર જરૂર પહોંચાડે છે।